રિક્ષામાં બેસાડીને વાતોમાં ભોળવતા ખિસ્સા કાતરું ગેંગનો ભાંડો ફૂટ્યો. મહેસાણા બી ડિવિઝન પોલીસે 2 શાતીર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. મહેસાણા શહેરમાં રિક્ષામાં મુસાફરોને ઓછા ભાડાની લાલચ આપી બેસાડ્યા બાદ વાતોમાં ભોળવી ખિસ્સા અને બેગમાંથી રોકડ તેમજ કિંમતી સામાન ચોરી કરતી ગેંગનો મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી 2.58 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ અને સરળ સ્વભાવના મુસાફરોને નિશાન બનાવતા હતા. રિક્ષામાં પહેલેથી જ સાગરીત મુસાફર તરીકે બેઠેલો રહેતો અને બંને મળીને મુસાફરને વાતોમાં વ્યસ્ત રાખતા. ત્યારબાદ ચતુરાઈથી ખિસ્સામાંથી રોકડ અથવા બેગમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લેતા. ચોરી કર્યા પછી રિક્ષા બગડી ગઈ હોવાનું કહી મુસાફરને ઉતારી પોતે ફરાર થઈ જતા. ગત 2 જૂનના રોજ મોઢેરા ચોકડી વિસ્તારમાં એક ફરિયાદી અને તેના પિતાને રિક્ષામાં બેસાડી 50,000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરતા સર્વેલન્સ સ્ક્વોડ અને કમાન્ડ કંટ્રોલ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. પકડાયેલા આરોપીઓ પાસેથી 48,000 રૂપિયા રોકડા, 2 મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, જુગાર અને પ્રતિબંધાત્મક કાર્યવાહી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ, સર્વેલન્સ સ્ક્વોડ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ ટીમની સતર્ક કામગીરીથી ખિસ્સા કાતરું ગેંગનો પર્દાફાશ થતા શહેરના મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. મારો અવાજ ન્યૂઝ.